નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। હું છું ઝીલ। સમાચારની શરૂઆત કરીએ તો અનામત આંદોલનની આગેવાની કરી રહેલા હાર્દિક પટેલની ક્રાઇમ બ્રાન્ચના ઇન્વેસ્ટિગેશનમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે। હાર્દિક પટેલે કરેલા ખર્ચ અંગે ક્રાઇમ બ્રાન્ચ ઇન્વેસ્ટિગેશન કર્યું છે। હાર્દિકે ₹8 લાખ તેના પોતાના મકાનના રિનોવેશન માટે વાપર્યા છે। ફ્લાઇટ ટિકિટ માટે ₹2.5 લાખ ખર્ચ કર્યો છે તો પાટીદારોને મળેલા ફંડમાંથી હાર્દિકે આઈફોન 6ની ખરીદી કરી છે। સાથે જ હાર્દિકે માઉન્ટ આબુમાં ₹30,000 મંગાવ્યા હતા। ત્યારે હાર્દિક પર બોપલના ફાર્મ હાઉસમાં રૂપિયા ઉડાવ્યા હોવાનો ક્રાઇમ બ્રાન્ચે આરોપ મૂક્યો છે। ત્યારે મસૂરી અને આબુની હોટેલના સીસીટીવી મંગાવી ટીમો રવાના કરી છે તો સાથે જ પોલીસને આબુ અને ફાર્મ હાઉસમાં મહિલા મિત્ર સાથે હોવાની પણ આશંકા છે। मोटो घटस्फोट કરવામાં આવ્યો છે। क्राइम ब्रांच द्वारा अनेक विगतो આપવામાં આવી છે। ये था कि जो भी सारा इंटरसेप्शन है वो कुल मिला के 45 GB का डेटा कलेक्ट किया गया है। तो वो डेटा में से फरियाद दाखिल करने के लिए जितना जरूरी होता है उतना एनालिसिस होके फरियाद दाखिल किया गया है, लेकिन अभी काफ़ी सारा ऐसा डेटा बचा है जिसका एनालिसिस करना बाकी है, जो हमें 7 दिनों में नहीं कर पाए, वो एनालिसिस करना बाकी है। तो वो शक्य तो ये चांसेस हो सकते हैं क्योंकि उन्होंने आंदोलन के नाम पे जितने भी रुपये इकट्ठा किए हैं वो आंदोलन के कामगिरी में जो यूज हुए हैं वो काफ़ी कम मिल रहे हैं अभी। तो ये भी उनसे पूछना जरूरी है कि उनके जो निजी खर्चे थे वो कहाँ से उन्होंने मैनेज किए, क्योंकि जब तक देखा जाए तो उनका जो पर्सनल सोर्स ऑफ इनकम उतना ज़्यादा नहीं था कि इतने खर्चे कर सके।